નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. જસદણ તાલુકાના આટકોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તજનો ઉમટ્યા. ભાદરવી અમાસના પિતૃઓને પાણી અર્પણ કર્યું. જસદણ તાલુકાના આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને ભાદરવી અમાસના રોજ પિતૃઓને પાણી અર્પણ કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તજનો દાદાના દર્શન કરવા અને પિતૃતર્પણ પર પિતૃઓને પાણી અર્પણ કરવા પહોંચી ગયા હતા. પરંપરા મુજબ પીપળાએ 3 વાર અને તુલસીને 1 વાર પાણી અર્પણ કરી પિતૃદેવો ભવ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં મહિલા સહિત ભક્તો મહાદેવના દર્શન કરી પાણી રેડી દાન આપવાનો મહિમા છે. મહાદેવના મંદિરે 7 ડાળીવાળો પીપળો આવેલો છે, જે ભાગે જ આવો પીપળો જોવા મળે છે. પીપળાનું વિશેષ મહત્વ હોય છે. આટકોટ ગામ સમસ્ત ભક્તો પિતૃતર્પણ કરતા નજરે પડે છે. આજે ભાદરવી અમાસે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તસવીર કરશન બામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, જસદણ.